નમસ્કાર. ચાલો આજે ગણિતની દુનિયામાં એક મજેદાર ડૂબકી મારીએ અને સંખ્યાઓના મૂળભૂત રહસ્યોને સમજીએ. 1 મિનિટ માટે વિચારો તો, જો અચાનક દુનિયામાંથી બધી જ સંખ્યાઓ ગાયબ થઈ જાય તો શું થશે? ઘડિયાળમાં સમય નહીં હોય, દુકાનમાં કોઈ વસ્તુનો ભાવ નહીં હોય, અરે ફોન નંબર પણ નહીં હોય. આખી દુનિયા જાણે કે થંભી જ જાય, ખરું ને? જુઓ, સવારે કેટલા વાગે ઉઠવું છે ત્યાંથી લઈને દેશનું બજેટ કેટલું હશે ત્યાં સુધી બધે જ સંખ્યાઓ છે. સંખ્યાઓ આપણા જીવનનો એક એવો ભાગ છે જેના વગર ચાલે જ નહીં. એ એક એવી ભાષા છે જે આપણી આસપાસની દુનિયાને એક અર્થ આપે છે. તો આજે આપણે આ સફરમાં શું શું જોવાના છીએ? આપણે શરૂઆત કરીશું કે સંખ્યા શું છે, પછી એના અલગ અલગ પ્રકારો જોઈશું અને છેલ્લે એ પણ સમજીશું કે રોજબરોજની જિંદગીમાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે. ચાલો તો પછી શરૂ કરીએ એકદમ બેઝિક સવાલથી. આખિર આ સંખ્યા છે શું? એટલે કે સિમ્પલ ભાષામાં કહીએ તો સંખ્યા એટલે કોઈ પણ વસ્તુ કેટલી છે એ બતાવવાનો એક રસ્તો. ભલે આપણે ક્લાસમાં વિદ્યાર્થીઓ ગણતા હોઈએ કે પછી દૂધનું માપ લેતા હોઈએ, સંખ્યા આપણને દરેક વસ્તુનો જથ્થો ચોક્કસ રીતે સમજવામાં મદદ કરે છે. ઓકે, તો સંખ્યા શું છે એ તો સમજાઈ ગયું, પણ શું બધી સંખ્યાઓ એકસરખી હોય છે? ના. ચાલો એના અમુક મુખ્ય પ્રકારો જોઈએ, જે ગણિતના બિલ્ડિંગ બ્લોક્સ જેવા છે. આ તો એ સંખ્યાઓ છે જે આપણે બધા બાળપણમાં સૌથી પહેલાં શીખીએ છીએ. 1, 2, 3. યાદ છે ને? ચોકલેટ ગણતા હોઈએ કે પછી રમકડા, ગણતરીની શરૂઆત હંમેશા અહીંથી જ થાય છે. હવે આ પ્રાકૃતિક સંખ્યાઓની ટીમમાં એક નવો પણ જબરદસ્ત પાવરફુલ ખેલાડી ઉમેરાયો, અને એ છે શૂન્ય. શૂન્ય એટલે કે કંઈ નહીં હોવાનો વિચાર ગણિત માટે એક બહુ મોટી ક્રાંતિ હતો. તો ફરક શું છે? ખાલી એક શૂન્યનો. પણ આ એક શૂન્ય આખી ગેમ બદલી નાખે છે. એ ખાલી એક નંબર નથી, એ એક કોન્સેપ્ટ છે જેણે ગણિત માટે નવા દરવાજા ખોલી દીધા. આને સમજવા માટે એક મસ્ત ઉદાહરણ છે. જેમ આપણી ભાષામાં ક, ખ, ગ એ અક્ષરો છે, એમ ગણિતમાં 0 થી 9 એ અંકો છે. અને જેમ અક્ષરો ભેગા થઈને શબ્દ બને, એમ અંકો ભેગા થઈને સંખ્યા બને છે. સિમ્પલ છે ને? પણ અહીંયા એક મજેદાર ટ્વિસ્ટ છે. શું કોઈ અંકની કિંમત હંમેશા એ જ રહે છે? જેમ કે 5, શું એ હંમેશા 5 જ હોય? ના. અને આ જ તો છે સ્થાન મૂલ્યનો જાદુ. ચાલો જોઈએ કે આ કેવી રીતે કામ કરે છે. જુઓ, આ સંખ્યા 4582. અહીં જે 2 છે એની કિંમત તો 2 જ છે, પણ 8ની કિંમત 8 નથી, 80 છે, અને 5ની 500, અને પેલો 4 એની કિંમત તો 4000 છે. જોયું? જગ્યા બદલાઈ અને અંકની કિંમત આખી બદલાઈ ગઈ. આ જ છે સ્થાન મૂલ્યની શક્તિ. અને ખબર છે, આ મોટી સંખ્યાઓને બોલવાની અને લખવાની રીત પણ દુનિયામાં અલગ અલગ છે. આપણે અહીં લાખ અને કરોડ વાપરીએ છીએ, જ્યારે બીજા દેશોમાં મિલિયન અને બિલિયન. સંખ્યા એની એ જ છે, બસ કહેવાની સ્ટાઇલ જુદી છે. ઓકે, તો આપણે સંખ્યા શું છે એ સમજ્યા, એના પ્રકારો જોયા, પણ હવે આનો ઉપયોગ ક્યાં કરીશું? ચાલો હવે થોડું પ્રેક્ટિકલ બનીએ અને જોઈએ કે સંખ્યાઓ સાથે કામ કેવી રીતે કરવું. 2 સંખ્યાઓમાંથી કઈ મોટી છે એ કેમ નક્કી કરવું? બહુ સહેલું છે. એની એક સિમ્પલ રીત છે. પહેલાં તો જુઓ કે કોનામાં વધારે અંકો છે. જો એ સરખા હોય તો બસ ડાબી બાજુથી એક અંક સરખાવતા જાઓ, જ્યાં સુધી કોઈ મોટો ન મળે. અને એકવાર સરખામણી કરતા આવડી ગયું પછી તો સંખ્યાઓને લાઇનમાં ગોઠવવી એ રમત વાત છે. નાનાથી મોટા તરફ એટલે કે ચડતો ક્રમ, કે પછી મોટાથી નાના તરફ એટલે કે ઉતરતો ક્રમ. હવે એક બહુ જ કામની વસ્તુ, અંદાજ લગાવવો. ઘણીવાર આપણને એકદમ પાક્કો જવાબ નથી જોઈતો, બસ આજુબાજુનો આંકડો ચાલે. જેમ કે ખરીદી વખતે એના માટે આ 5નો નિયમ એકદમ કામનો છે. 5 કે તેથી વધુ હોય તો આગળનો આંકડો, ઓછું હોય તો પાછળનો. ફટાફટ જવાબ મળી જાય. ચાલો હવે ફટાફટ ગણિતના 4 સુપર હીરો પર એક નજર નાખી લઈએ. એ 4 ક્રિયાઓ જે આખું ગણિત ચલાવે છે. સરવાળો એટલે કે ભેગું કરવું, બાદબાકી એટલે કે કાઢી નાખવું, ગુણાકાર એટલે કે વારંવાર સરવાળો કરવો, અને ભાગાકાર એટલે કે સરખા ભાગ પાડવા.
જેમ કોઈ ભાષામાં ક્રિયાપદો વગર વાક્ય ન બને, એમાં 4 ક્રિયાઓ વગર ગણિત અધૂરું છે. તો આપણે આટલું બધું જોયું, સંખ્યા, અંક, સ્થાન મૂલ્ય, પણ આ બધું આટલું જરૂરી કેમ છે? ચાલો આ બધા ટુકડાઓને જોડીને આખી તસવીર જોઈએ. જો આ બધી વસ્તુઓ છે ને, એ ગણિતના મકાનનો પાયો છે. જો આ પાયો એકદમ મજબૂત હોય તો એની ઉપર ગમે તેટલી મોટી અને અઘરી ઇમારત બનાવી શકાય, પછી ભલે બીજગણિત હોય કે ભૂમિતિ. તો આજે આપણે ગણિતની દુનિયામાં પહેલું અને સૌથી મહત્વનું પગથિયું ચડી લીધું છે. આ મજબૂત પાયા સાથે હવે ગણિતનું આખું બ્રહ્માંડ ખુલ્લું છે. બીજગણિત, ભૂમિતિ અને કેટલાય રહસ્યો આપણી રાહ જોઈ રહ્યા છે. તો હવે સવાલ એ છે કે આપણી આગામી ગાણિતિક સફર કઈ હશે?